હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ તમારા કિચનમાં. આજે આપણે બનાવીશું દાણા મુઠિયાનું શાક. તો શાક ખાવામાં એકદમ સરસ લાગે છે. તો દાણા મુઠિયાનું શાક બનાવવા માટે મેં અહીંયા લગભગ 3 ચમચી જેટલી લીલી મેથી લીધેલી છે. તેને ધોઈ અને ઝીણી સમારી અને ધોઈ દીધેલી છે. તેની અંદર આપણે જે શાકમાં રેગ્યુલર મસાલા નાખીએ છીએ તે અંદર ઉમેરીશું લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મીઠું. રેગ્યુલર મસાલા ઉમેરાઈ જાય એટલે હવે આપણે તેની અંદર થોડો એવો અડધી ચમચી જેટલો એની અંદર અજમો નાખીશું. અજમાનો ટેસ્ટ એકદમ સરસ આવશે. આવી રીતે હાથથી મસળીને આપણે નાખીશું. થોડા તલ, અડધી ચમચી જેટલા તલ પણ ઉપર નાખી દઈશું અને 1 ચમચી જેટલું આપણે અંદર તેલ નાખી દઈશું. જે આપણે રેગ્યુલર ખાવામાં ચમચી વાપરીએ છીએ તે ચમચીનું માપ લઈને તેલ લેવાનું છે. પછી આ બધું બરાબર આપણે મેથીની અંદર મસાલો મિક્સ કરી દઈશું. હું અહીંયા ફક્ત 2 જણ માટે જે શાક બનાવવાની છું એટલે એટલા જ મુઠિયા બનાવવાની છું. એ પ્રમાણેનું મેં માપ લીધેલું છે. હવે મેથીમાં બધો મસાલો મિક્સ થઈ જાય પછી 3 ચમચી જેટલો મેં અહીંયા લોટ લીધેલો છે. ચણાનો લોટ લેવાનો. 3 ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને 2 ચમચી જેટલો મેં અહીંયા ઘઉંનો જે જાડો લોટ આવે છે તેના તમારી પાસે જો ઘઉંનો જાડો લોટ ના આવે, કરકરો લોટ ન હોય તો તેની જગ્યાએ તમે સોજી પણ લઈ શકો છો. 2 ચમચી જેટલી સોજી લઈ લેવાની. બધી વસ્તુને પહેલાં બરાબર મિક્સ કરી દેવાની લોટ સાથે. લોટ સાથે મસાલો બરાબર મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી ઉમેરી અને એક મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધીશું. લોટ ઢીલો ના થઈ જાય તેનું આપણે ધ્યાન રાખવાનું. હથેળી પર થોડું તેલ લગાવી અને આવી રીતે ઝીણી ઝીણી આવી ગોળી વાળી દેવાની. બધી જ ગોળી આપણે આવી રીતે વાળી દઈશું એટલે હાથમાં તેલ લગાવવાથી આ જે લોટ છે તે ચોંટે નહીં હાથમાં. તો તમે જોઈ શકો છો બધી જ ગોળીઓ આ જે છે મુઠિયા તે તૈયાર છે. હવે આપણે બાજુમાં તેલ ગરમ મૂકી દઈશું. તેલ આવી જાય એટલે આ જે બધા આપણે મુઠિયા મૂકેલા છે તે તળી દઈશું. મેથીના જે મુઠિયા છે કરેલા છે તે. અને લગભગ 3 થી 4 મિનિટ એને આપણે થવા દઈશું. 3 થી 4 મિનિટમાં સરસ એવા લાઇટ બ્રાઉન કલરના થઈ જશે. ત્રણ થી 4 મિનિટ થઈ જશે એટલે લાઇટ બ્રાઉન કલરના થઈ જાય એટલે આપણે એને અલગથી ડીશમાં કાઢી લઈશું. તમે જોઈ શકો છો લાઇટ બ્રાઉન કલરના સરસ એવા આપણા મુઠિયા તળાઈ ગયેલા છે. તો હવે આપણે એને એક અલગથી ડીશમાં કાઢી લઈશું. હવે આપણે કુકરમાં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દઈશું. તેલ ગરમ આવે એટલે તેની અંદર જીરું અને હિંગનો આપણે વઘાર કરી દઈશું. અડધી ચમચી જેટલું વાટેલું આપણે લસણ લઈ લઈશું. મારી પાસે સૂકું લસણ હતું. તમારી પાસે જો લીલું લસણ હોય તો તમે લીલું લસણ પણ અંદર નાખી શકો છો. તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે. અને બે ચમચી જેટલી લીલી મેથી જે આવે છે તે મેં પડી રાખેલી હતી તો 2 ચમચી જેટલી મેથી પણ અંદર ઉમેરી દેવાની. એક મેં ઝીણું સમારેલું ટામેટું અંદર ઉમેરું છું. અને અડધી વાટકી જેટલા તુવેરના દાણા જે આવે તે ધોઈને લઈ લીધેલા છે તે આપણે અંદર નાખી દઈશું આવી રીતે. હવે આપણે શાકમાં મસાલો કરી દઈશું. જે આપણે રેગ્યુલર શાકના મસાલામાં નાખીએ છીએ તે મરચું, મીઠું, હળદર, ધાણા જીરું આપણે નાખી દઈશું. થોડો એવો ગરમ મસાલો પણ નાખીશું. આ શાક બનાવવા માટે ઘરની જ અત્યારે શિયાળો છે તો મેથી, પાલક બધાના ઘરમાં લગભગ હોય જ એટલે ઘરની જ બધી સામગ્રીમાંથી આ સરસ એવું ટેસ્ટી શાક બની રહે છે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે છે. 2 થી 3 મિનિટ આ શાકને આપણે ચડવા દઈશું. એમ જ પાણી વગર પહેલાં ચડવા દઈશું. 2 થી 3 મિનિટ થઈ જાય એટલે લગભગ 1 ગ્લાસ જેટલું અંદર આપણે પાણી ઉમેરીશું અને પાણી થોડી વાર ખદખદે એટલે પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ આપણે આવવા દઈશું. 3 વિસલ થઈ જાય પછી કુકરનું ઢાંકણ આપણે ખોલી દઈશું. તો આવું થોડું તમને અત્યારે એવું લાગશે કે પાણી છે અંદર શાકની અંદર, પણ આપણે મુઠિયા નાખી દઈશું અને મુઠિયા નાખ્યા પછી 4 મિનિટ જેટલું આપણે એને થવા દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ ફ્લેમ રાખીશું
અને આ દરમિયાન આપણે થોડી કોથમીર પણ નાખી દઈશું. તો 3 થી 4 મિનિટ જેટલું જ્યારે આ શાક થશે ત્યારે એની અંદર જે પાણી છે એ થોડું બળી જશે. તમે જોઈ શકો છો અને મુઠિયા બી એબ્ઝોર્બ કરી લેશે આ પાણી. તો સરસ એવું શાક આપણે તૈયાર છે. 4 મિનિટ પછી ગેસ બંધ કરી દેવાનો. તમે જોઈ શકો છો રોટલી પરોઠા ભાખરી સાથે શાક એકદમ સરસ લાગે છે. તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો. થેન્ક્સ.